CLM મિસ્ટર મિસિસ મિસ અને કિડ્સ ફેશન શો કોમ્પિટિશનમાં વિજેતાના નામો જાહેર થયા. જાણીતા ફેશન શો CLMનો ગ્રાન્ડ ફિનાલે ઉત્સાહપૂર્વક વસ્ત્રાલ વિસ્તારમાં અમદાવાદમાં યોજવામાં આવ્યો. સ્પર્ધા શરૂ થઈ ત્યારથી કુતૂહલતાથી રાહ જોવાઈ રહી હતી તેવા વિજેતાઓના નામો ગ્રાન્ડ ફિનાલેમાં જ્યુરી દ્વારા જાહેર કરાયા. વસ્ત્રાલ અમદાવાદ ખાતે એક પછી એક રાઉન્ડ યોજાયા હતા, જેમાં સ્પર્ધકોએ ખંતથી ભાગ લીધો અને પોતાનું ટેલેન્ટ શોકેશ કર્યું હતું, જેમાં આખરે ટેલેન્ટ, ગુડ લુકિંગ અને ફેશન શોમાં છેક સુધી ડેડિકેશન જાળવીને આગળ વધેલા વિવિધ કેટેગરીના વિનરોમાં સામેલ છે તેવા CLM મિસ્ટર ઇન્ડિયા 2024 વિશ્વા તથા CLM મિસ્ટર ઇન્ડિયા ફર્સ્ટ રનરઅપ 2024 તરુણ તથા CLM મિસ્ટર ઇન્ડિયા સેકન્ડ રનરઅપ 2024 પરમાનંદ કુમાર રહ્યા હતા. CLM મિસ ઇન્ડિયામાં 2024 ધનુષા તથા CLM મિસ ઇન્ડિયા ફર્સ્ટ રનરઅપ 2024 અનન્યા રાજપૂત તથા CLM મિસ ઇન્ડિયા સેકન્ડ રનરઅપ 2024 સરિતા બની હતી. અન્ય કેટેગરીમાં મિસિસ કેટેગરીમાં વિનર CLM ઇન્ડિયા 2024 ભારતીબેન તથા CLM મિસિસ ઇન્ડિયા ફર્સ્ટ રનરઅપ ધ્રુતિબેન અને સેકન્ડ રનરઅપ તરીકે નવીશા રહ્યા હતા. CLM કિડ્સ ઇન્ડિયા ફર્સ્ટ રનરઅપ 2024 પ્રગતિ કુમારી. આમ વિવિધ કેટેગરીમાં વિજેતાઓએ બાજી મારી હતી અને આ કાર્યક્રમમાં શો ઓર્ગેનાઇઝેશનનું સમગ્ર આયોજન કિશુ ચાવલા દ્વારા કરાયું હતું. VV Gadvi here, Vishwaraj. I'm a singer, rapper, songwriter, artist, and a fashion mentor. So last 7 years, I've been into music and fashion industry and fashion shows all over India. Like we do, like mentoring and we go as a jury. So આટલા વર્ષોથી ફેશન ઇન્ડસ્ટ્રી અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ એન્ડ જ્યાદાતર આપણા ગુજરાત અને ઇન્ડિયા લેવલના શોમાં હોય તો જ્યુરી જતો હોઉં. થેન્ક યુ. શું કાર્યક્રમ ફેશન એમાં કેવી રીતે પાર્ટિસિપેટ કરે, કેટલા લોકો પાર્ટિસિપેટ કરે? જી, તો આપણે અમદાવાદમાં CLM કરીને ફેશન એકેડમી છે અને એજન્સી છે. કિશુ ચાવલા એમના ઓનર છે. તો એ લાસ્ટ બહુ બધા યર્સથી વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે કે ફેશન ઇન્ડસ્ટ્રી બહુ સારા એવા ડિરેક્શનમાં ગ્રો થાય. તો એમના બહુ સાલમાં એકવાર એવા સારા એવા લેવલના શોઝ આવતા રહેતા હોય છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી બધા કન્ટેસ્ટન્ટ્સ ને બધા સ્ટુડન્ટ્સ બધા લોકો પાર્ટિસિપેટ કરીને એમાં સારો એક્સપિરિયન્સ અને એક બહુ જ સારા એવા સ્ટેજ પર પહોંચતા હોય છે. તો એમનો કાલે જે શો હતો, જે ફિનાલે હતો, મિસ્ટર મિસ મિસિસ એન્ડ કિડ્સ ઇન્ડિયા ફેશન, તો એમાં કાલે ઓલમોસ્ટ 40 જેવા કન્ટેસ્ટન્ટ્સ આપણે અહીંથી અને પ્લસ આઉટ ઓફ ઇન્ડિયાથી બી, સ્પેશિયલી તમિલનાડુથી આવેલા કન્ટેસ્ટન્ટ. સો એ એક બહુ સારી વસ્તુ હતી કે અમદાવાદ સિટીમાં બીજા કલ્ચરથી ને બીજા સિટીથી લોકો આવેલા હતા. સો બેસિકલી આપણે ઇન્ટરનેશનલ ટર્મ્સ પ્રમાણે પેજન્ટ્સ અને ફેશન શોઝમાં બેસિકલી 3 કેટેગરીઝ હોય છે: મિસ્ટર, મિસ, મિસિસ એન્ડ કિડ્સ. જો લાઈક બધા લોકોના થોડા વેરિએશન પ્રમાણે ઘણા ખરા લોકો મિસ્ટર એન્ડ મિસિસ રાખતા હોય છે, બટ અત્યારની આપણી જનરેશનમાં કિડ્સ અને મિસિસ લોકોને એ લોકોને બી થોડું એન્થુઝિયાસ્ટિક હોય છે કે અમારે બી થોડું એક્સપિરિયન્સ કરવો છે, અમારે બી ગ્રો થવું છે આ ફિલ્ડમાં. તો એના માટે આ 4 કેટેગરીઓ રાખેલી હતી. તો ફેશન ઇન્ડસ્ટ્રીમાં આપણે જે અત્યારે ટાઈમ પર છીએ ત્યારે બહુ બધા લોકોમાં બહુ જ બધા ટેલેન્ટ હોય છે, બહુ જ બધું એ લોકોમાં કરવાની એક મહત્વાકાંક્ષા, એન્થુઝિયાસ્ટિક એ લોકોનું એ પ્રમાણે એક નેચર હોય છે કે અમારે કંઈક શીખવું છે, અમારે જો સ્ટેજ જોઈએ છે. તો આ દુનિયામાં સ્પેશિયલી આપણા ટાઈમ પર સ્ટેજ કોઈને આપવું એ બહુ જ મોટી વાત છે, કારણ કે કિડ્સથી લઈને અત્યારે બધી જ જનરેશનના બધા જ કેટેગરી, એજ કેટેગરીવાળા લોકોમાં ટેલેન્ટ હોય છે. તો આ પ્લેટફોર્મ એક વન ઓફ ધોઝ સ્ટેજ છે જે આપણે રિયાલિટી શોઝ ને બધા જોતા હોય છે. એવી રીતે ફેશન ઇન્ડસ્ટ્રીનું આ એવું સ્ટેજ છે કે જેમાં બધી જ કેટેગરીના લોકો આવે, એમનું ટેલેન્ટ બતાવે અને એ પ્રમાણે એમને વિનિંગ મળે અને પ્લસ એ વિનિંગના બેસિસ પર એમને સારા સારા પ્રોજેક્ટ્સ પર કામ કરવા. मैं ट्राई करती हूँ लेकिन आज तक मैंने कुछ भी नहीं कर पाया. अभी मैं जीती हूँ, सेकेंड राउंड में मैं आई हूँ, मैं बहुत खुश हूँ. कितने साल से आप मेहनत कर रहे थे, कौन से राउंड में आती है? मैं चढ़ने में बहुत कोशिश किया लेकिन इतना कुछ भी नहीं हुआ. लेकिन इधर आने के बाद मैंने खुद से मतलब भरोसा नहीं हो रहा है. आपका आगे का एम क्या है? आगे का एम मुझे यही मॉडलिंग है, फिल्म है. नमस्कार, मेरा नाम सलोनी जैन है. मैं लास्ट ईयर CLM यूनिवर्स की विनर रही हूँ और इस साल मैं जूरी रही हूँ. CLM ने इस बार इतना बढ़िया स्टेज लोगों के लिए तैयार किया है, हर एक वुमेन के लिए जो यहाँ पे कुछ करना चाहती है, जो घर बैठी है वो ये सोचती है कि कुछ नहीं कर सकती, दे कैन डू ईच एंड एवरीथिंग, सब कुछ कर सकती है. उनके लिए उन्होंने इतना ब्यूटीफुल प्लेटफॉर्म किया है जो 10 साल से ये संस्था चला रहे हैं और साथ ही साथ
हर एक बच्चे को, हर एक लेडी को, हर एक गर्ल के लिए उन्होंने अपॉर्चुनिटी दी है कि वो आए, सीखें और आगे बढ़े और वो कहीं रुके ना। तो